સોમનાથ સિદ્ધપુર એસટીની અમૂલ્ય ભેટ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈના જન્મદિવસ પર વિશેષ ચાર ધામ યાત્રાને જોડતી એસટી બસ સેવાઓ ઉપલબ્ધ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતી કુબસ સેવા ટ્રસ્ટ સોમનાથ ટ્રસ્ટના વરદ હસ્તે ધાર્મિક મંત્રોચ્ચાર સાથે વિધિવત પ્રારંભ। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગના સિદ્ધપુર ડેપો મેનેજર સાહેબ તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જના પ્રયત્નશીલતા સાથ સહયોગ સાથે પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવ દર્શનાર્થીઓના યાત્રીઓને સોમનાથ સિદ્ધપુર રૂટની સુવિધા ઉપલબ્ધ થઈ તેનો શુભારંભ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડાના જન્મદિવસ પર વિશેષ બસ સેવાનો શુભારંભ અખિલ ગુજરાત મેરીટાઈમ બોર્ડના પ્રમુખ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સમસ્ત સોમનાથ ટ્રસ્ટના એરેસ્ટ ઓફિસર સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો। બસ સોમનાથથી સિદ્ધપુર સાંજે 7 વાગે ઉપડશે। વેરાવળ, કેશોદ, જુનાગઢ, જેતપુર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, બહુચરાજી, ઉમિયાધામ, ઊંઝા થઈ સિદ્ધપુર સવારે 6 કલાકે પહોંચે, જેનું ભાડું ₹350 રાખેલ હોય છે। સિદ્ધપુરથી સોમનાથ વાયા હારીજ, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, જેતપુર, જુનાગઢ, કેશોદ, વેરાવળ થઈ સોમનાથ પહોંચશે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। રોજ એસટી તંત્ર દ્વારા પાલનપુર ડેપોના એક તો યાત્રાધામને જેને કહેવાય જોડી શકે એવી બસ સર્વિસ યાત્રી સુવિધા માટે ચાલુ કરવામાં આવી છે। તેમાં અહીંયાથી સોમનાથ પ્રથમ યાત્રાધામ, ત્યાંથી બહુચરાજી, ઉમિયાધામ અને માતૃ ગયા, એટલે 4 યાત્રાધામને જોડતી આ સર્વિસ છે। ₹330 હાલ એનું સિટિંગનું અહીંયાથી ભાડું છે, જે વ્યાજબી છે। આનાથી યાત્રિકોને પણ બહુ ફાયદો થશે અને સીધી કનેક્ટિવિટી યાત્રાધામ સાથે મળી રહે એ માટેનો આ એસટી તંત્રનો પ્રયાસ છે, જેનો આમ જનતાએ વધુમાં વધુ લાભ લેવો જેવું આ તકે મારી વિનંતી છે। અને અત્યારની જે એસટીની બસો છે તદ્દન નવી હાલતમાં છે, એટલે મુસાફરી કરવામાં પણ બહુ અનુકૂળ આવે છે અને બધી રીતે કમ્ફર્ટેબલ છે, એટલે વધુમાં વધુ લોકો આ સર્વિસનો ઉપયોગ કરે એવી હું આમ જનતાને વિનંતી કરું છું। જય સોમનાથ। આજે શુભ સોમનાથના આંગણમાં ભગવાન સોમનાથના સાનિધ્યમાં એસટી નિગમ અને ગુજરાત સરકાર દ્વારા જે સોમનાથથી બહુચરાજીને 2-3 સ્થળ છે એવા જે યાત્રાધામના છે જ્યાં દર્શનનો લાભ મળે બધાને, એ સુવિધા માટે ગુજરાત સરકાર અને એસટી નિગમ દ્વારા બસની સુવિધા અત્યારે પાડવામાં આવી છે। તે બદલ ગુજરાત સરકાર અને એસટી નિગમનો અમે આભાર માનીએ છીએ કે યાત્રીઓની સુવિધા માટે અલગ અલગ રૂટ છે, જે સોમનાથથી ડાયરેક્ટ જ્યાં માતાના પાવાગઢ હોય કે આશાપુરા હોય કે જે ધાર્મિક સ્થળો છે ત્યાં આખા ગુજરાતમાં કે ગુજરાત બહાર પણ આપણા એસટી નિગમ દ્વારા બસો મૂકવામાં આવી છે કે કોઈ યાત્રાઓને તકલીફ ન પડે। અને યાત્રાઓને પણ વિનંતી કરીએ કે આ એસટી નિગમ દ્વારા જે સારી સુવિધા આપે છે અને પ્રાઇવેટ બસ કરતાં ભાડા પણ ઓછા છે, તો આનો વધુમાં વધુ લાભ લે એવી પ્રજાને પણ વિનંતી કરીએ। કારણ કે એસટી નિગમની બસો બધી સારી છે, અત્યારે તમે પ્રાઇવેટ કરતાં પણ સારી છે અને આવનારા દિવસોમાં આપણે એસટી નિગમ દ્વારા આ સોમનાથથી બહુચરાજીને અલગ અલગ સ્થળ ઉપર જે સ્લીપિંગ બસ કોચે ચાલુ થવાની છે, તો એનો તમામ લોકો લાભ લે। અને આજ રોજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા આ બસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। એમાં સોમનાથ ટ્રસ્ટનો સાથ સહકાર રહ્યો, સુરુભા રહ્યા હાજર અને સમગ્ર હિન્દુ સમાજના લોકો તમામ હાજર રહ્યા, તે બદલનો તે તમામનો પણ અમે આભાર માનીએ છીએ। જય સોમનાથ।